નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો VS ન્યૂઝ। સમાચારમાં વાત કરીએ તો રાજુલામાં અમરીશ ડેરનું ભવ્ય શક્તિ પ્રદર્શન। સમગ્ર વિગતની વાત કરીએ તો રાજુલા ખાતે મહાસંમેલનમાં CR પાટીલની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં સમર્થકોએ કેસરિયા ધારણ કર્યા। ગઈકાલે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે ભાજપમાં જોડાઈને કેસરિયો ધારણ કર્યો છે, ત્યારે રાજુલા શહેરમાં વિજય ચોક ખાતે ભાજપના સત્કાર સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પધારેલા મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં અમરીશ ડેરના સમર્થકોએ CR પાટીલનું તાલીઓના ગડગડાટ સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું। ત્યારબાદ અમરીશ ડેર દ્વારા CR પાટીલનું મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ વિવિધ સમાજના આગેવાનોએ CR પાટીલને પાઘડી પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને આ કાર્યક્રમમાં અમરીશ ડેર અને હીરાભાઈ સોલંકી બંને દૂધમાં સાકર ભળે તેમ એક સાથે એક મંચ પર જોવા મળ્યા હતા। આ કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ આગેવાનો પ્રવીણભાઈ બારિયા, તાલુકા પંચાયત સદસ્ય અને વિરોધ પક્ષના નેતા જોરુભાઈ મેગળ, જગુભાઈ ધાખડા, પૂર્વ તાલુકા પંચાયત ઉપપ્રમુખ, કોંગ્રેસના જિલ્લા પંચાયત સદસ્યો તથા તાલુકા પંચાયતના સદસ્યો, નગરપાલિકાના સભ્યો, વિવિધ ગામના સરપંચો અને 98 વિધાનસભાના રાજુલા, જાફરાબાદ, ખાંભા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના કોંગ્રેસ કાર્યકર્તાઓએ ખેસ પહેરી ભાજપમાં જોડાયા હતા। સાથોસાથ 4000થી વધુ સંખ્યામાં અમરીશ ડેરના સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા। અમરીશ ડેર ભાજપમાં જોડાતા સમર્થકોમાં ખૂબ જ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો। તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો VS ન્યૂઝ રાજુલા। પટેલ સાહેબ, આ રાજુલા શહેરની એ જગ્યા છે, એ વિજય ચોક છે કે જ્યાંથી સામાન્ય નગરપાલિકાની ચૂંટણી હોય તો પણ ભલે, નાગરિક બેંકની ચૂંટણી હોય તો પણ ભલે, માર્કેટિંગ યાર્ડની ચૂંટણી હોય તો પણ ભલે, વિધાનસભાની ચૂંટણી હોય તો પણ ભલે, અંદાજે 6 જેટલી ચૂંટણીઓ આ ચોકમાં સભા કરીને જીતો છું। અને આ વખતે એવું કહી શકાય કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ, આ દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈની સૂઝબૂઝ અને આપ જેવું અલૌકિક નેતૃત્વ કે જેણે સમગ્ર ગુજરાતની અંદર 182 નું પીડું ઝડપ્યું હતું અને 156 આવી એમાં અમે અડફેટે ચડી ગયા, એની પણ અહીંથી વાતચીત થઈ હતી। ઘણા બધા સમયથી વાતચીત થતી હતી, કંઈક કરવું જોઈએ। અને જે મારી પ્રથમ ચૂંટણીથી મારા માર્ગદર્શક રહ્યા છે, મારી સાથે ખભો ખભો મિલાવીને મને જેને નિરંતર નેતૃત્વ પૂરું પાડ્યું છે, એવા વડીલ મુરબ્બી આદરણીય માયાભાઈ પણ અહીંયા હાજર છે, ત્યારે એમને પણ વિશેષ વાત કરું। પાટીલ સાહેબ, હું આ જગ્યાનું વર્ણન કરી રહ્યો હતો, આ જગ્યા સાક્ષી બની છે રાજુલાની અંદર તો તે વાવાઝોડું બન્યું ત્યારે સહાય પૂરેપૂરી મળે એના માટેની વાત કરવા માટેની આ જગ્યા નિમિત્ત બની છે। આ રેલવેની જમીન માટે 16 જેટલા દિવસ ઉપવાસ કરવાના હતા એના માટેની આ જગ્યા નિમિત્ત બની છે। રાજુલા, જાફરાબાદ, ખાંભાના સમગ્ર વિસ્તાર માટે કંઈક ને કંઈક પ્રશ્નો છણાવટ સાથે વિધાનસભામાં રજૂઆત થાય એના માટેની। અને એ કાર્યક્રમની અંદર આપ જ્યારે અહીંયા ઉપસ્થિત થયા છો ત્યારે મારે એટલું જ ચોક્કસ પ્રમાણે કહેવું છે કે આ કાર્યક્રમ માર્કેટિંગ યાર્ડમાં થવાનો હતો। સૂચના હતી પ્રદેશ ભાજપના મિત્રોની કે ત્યાં થવું જોઈએ, પણ મારી વિનંતી હતી કે આ ખુલ્લા મંચ ઉપર જો કાર્યક્રમ થાય તો મને ખૂબ ગમશે, કારણ કે સાહેબ આ મંચ ઉપરથી અથવા તો આ સ્થળ ઉપરથી ચાલુ ચોમાસાએ પણ 4000 લોકોની સભા ભૂતકાળમાં અહીંયા કરી છે। સવારે 6 વાગ્યા મેં કડકડતી ટાઢમાં પણ કાર્યક્રમ અહીંયા કર્યો છે, અને આજે ફૂલ તડકા વચ્ચે ધાર્યું હોત તો અહીંયા મંડપ થઈ શક્યો હોત, પણ મારા કાર્યકર્તાઓને મિત્રોનો પ્રેમ જે આપના પ્રત્યે જે છે એના માટેની લાગણી પ્રદર્શિત કરવા માટે કાર્યક્રમ અહીંયા થયો છે। ભૂતકાળની અંદર કૌશિકભાઈથી લઈ રાજેશભાઈ કાબરિયાથી લઈને બધા જ મિત્રોએ ખૂબ વાત કરી હતી, ત્યારે ભારતીય જનતા પાર્ટી જે રીતે કામ કરી રહી છે અને ખાસ કરીને સર્વ ધર્મ સંભાવની જે વાત કરીને બધા જ લોકોને માન આપવાની વાત સાથે જે કામ કરી રહી છે, એટલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છીએ। અને આપની સાથે વાત થયા મુજબ આપે ખૂબ પ્રેમથી કાલે આદરણીય અર્જુનભાઈની ઉપસ્થિતિમાં મને ત્યાં આવકાર્યો, અને ત્યારે મેં આપને વિનંતી કરી હતી કે મારા મત વિસ્તારમાંથી સંખ્ય લોકો રાજુલાથી અમદાવાદ 350 કિલોમીટર કદાચ ન પહોંચી પડે, ને આપે જે અમને અહીંયા જે સમય ફાળવ્યો એટલા માટે પણ આપને વિનંતી કરું છું કે સંખ્ય લોકો આ ગયા જોડાયા। સાહેબ, એક વાત મારી માનસિકતાનો ફેરફારની મારે વાત કરવી છે। ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મેં બોલતા હતા કે ભારતીય જનતા પાર્ટીમાં બોલવાની સ્વતંત્રતા નથી,
ગઈકાલે પણ મને એમ લાગતું હતું કે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું, ત્યારે મને કદાચ કાગળ આપવામાં આવશે કે અમરીશભાઈ મીડિયા સામે આટલું જ બોલવાનું છે, પણ એ મારી ભ્રાંતિ ખોટી પડી અને ક્યાંય કોઈ એવું કહેવામાં ન આવ્યું કે તમે આ જ બોલો. એટલે સાહેબ આપનો આભારી છું ને આવનારા સમયમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અમને જે કહેશે એ મુજબ કોઈ બીજી ત્રીજી ડિમાન્ડ વગર આપે જ્યારે મને સ્વીકાર્યો છે ત્યારે આપનો આભાર માનું છું. ને છેલ્લી વાત એટલી કહીશ કે જ્યારે આ મત વિસ્તારમાં આપ આવ્યા છો, આ મત વિસ્તારના પ્રશ્નો માટે આદરણીય ધારાસભ્યશ્રી સાથે રહીને જે કાંઈ કરવું પડશે આપના માર્ગદર્શનની સાથે કરી શકીએ પણ આપને ખાતરી આપું. 26 સીટ હેટ્રિક કરવાની સાથે સાથે ગુજરાત એક નવો રેકોર્ડ કરે, નરેન્દ્ર મોદીનું ગુજરાત, અમિતભાઈ શાહનું ગુજરાત, તમારું ને આપણું બધાનું ગુજરાત. એમાં 5 લાખનો રેકોર્ડ કરવો કોઈ મોટી વાત નથી. આપણે બધા જ આપણો લાકડીનો ટેકો લગાવીશું ને તો 5 લાખ તો સરળતાથી પાર કરી દઈશું. મિત્રો, આજે દુનિયા એક આશા સાથે, એક આકાંક્ષા સાથે ભારત તરફ જોઈ રહી છે, નરેન્દ્ર મોદી સાહેબ તરફ જોઈ રહી છે. આપણા કરતા પણ સારા રોડ, સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિદેશોમાં છે, પણ નરેન્દ્ર મોદી સાહેબે જે રીતે ડેવલપમેન્ટ કે વિકાસની વાતો કરીને આગળ વધી રહ્યા છે, એમની ઝડપ જોતા, એની ક્વોલિટી જોતા દુનિયાને પણ લાગે છે કે ભારત અમારા બધાથી આગળ નીકળી જવાનું છે. એમને પણ લાગે છે અનેક જે મહારાષ્ટ્ર કહેવાય, અનેક મહાસત્તાઓ, એના રાષ્ટ્રપતિ પણ જાહેરમાં કહે છે કે મોદી જે બોલે છે તે કરે છે. મોદી જે બોલે પથ્થર પર લકીર હોય છે. મને ને તમને અનુભવ એમ કહેવાય કે આ લાભ મળ્યો છે એ ભૂલાઈ ન જાય, એ સાથે રાખીને ફરીવાર અમરીશભાઈને ધન્યવાદ આપું છું કે ઘર વાપસી થયા છો અને પૂરેપૂરી નિષ્ઠાથી. અને ત્રીજી વાત એ કહું કે જે વ્યક્તિઓ તમારા ધર્મનો વિરોધ કરે એની ભેગા રહી કેમ? જે રામ મંદિરની પ્રતિષ્ઠાનું આમંત્રણ મળે કે અમે નેકી જવા ને હું તારો બાપ કુંવારો રહે, આ ઘણા લગ્નમાં ના કહેતા અમે નહીં આવી તો હું મોટા બાપુ કે છે તમે કુંવારા રહો ના. ધર્મનું કામ કરતું હોય છે તો ઘણા હતા, પણ ભગવાન કૃષ્ણે અર્જુનને પસંદ કર્યો એમ મને કહેવાય જો ભગવાન રામે નરેન્દ્રભાઈ મોદીને પસંદ કર્યા છે. એ કાર્યમાં મારે તમારે જોડા જવાનું, ખિસકોલી જેવું કામ કરવાનું પણ મને તમને લાભ મળે એ લાભ ભૂલાઈ ન જાય. અને આજે પાટીલ સાહેબ રાજુલાના આંગણે આવ્યા હોય ત્યારે એનું ફરી વાર સ્વાગત કરીને આપ બધાય જે આવા ખાલી 24 કલાકમાં તમે એટલા ભેગા થયા, તમને બધાને હું ખૂબ ધન્યવાદ આપું છું. અને સમય રહેશે ત્યારે આ તો સાહેબનો આગ્રહ તો એટલો બોલ્યો, પણ પછી ક્યારેક આપણે પાછો આ ચોકમાં ઘણા ડાયરા કર્યા છે, પાછા ડાયરા હીરાભાઈ કરતા રહેશું. ધન્યવાદ, આભાર. ભારત માતા કી. અને એકવાર એવો જય જયકાર કરો કે અયોધ્યા ભગવાન રામની ધજાના દંડ સાથે એમ કહેવાય કે આપણી છે. અને પાછું સાહેબ મને આનંદ એ છે કે એ ધજાના દંડની પૂજા કરવાની આ માયાને મોટો લાભ મળ્યો છે. એટલે એકવાર એવો જયકારો થઈ જાય, જય જય શ્રી રામ, જય શ્રી રામ. ધન્યવાદ, આભાર. દિવસ પહેલાંથી જે ચર્ચાએ જે જોર પકડી એ મુજબ ગઈકાલે પ્રદેશ ભાજપામાં એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં મેં ભારતીય જનતા પાર્ટી ગઈકાલે જોઈન કરી. ત્યારબાદ મેં વિનંતી કરી હતી આદરણીય પાટીલ સાહેબને કે મારા મત વિસ્તાર અમદાવાદથી 300 કિલોમીટર જેટલી દૂર છે, તો મોટાભાગના લોકો અહીંયા નહીં આવી શકે અને અમુક લોકો રહી જશે તો ક્યાંક ને ક્યાંક દુઃખ થશે. તો મારી વિનંતી છે આપને કે આપણને એક સમય ફાળવો જેથી કરીને રાજુલા જાફરા ખાંભા મત વિસ્તારના જે કાર્યકર્તાઓ પ્રેમથી આવવા ઈચ્છે છે કોંગ્રેસના ભારતીય જનતા પાર્ટીમાં આવે. એમણે મોટું મન રાખી અને મારી વાત સ્વીકારીને મને કહ્યું કે આવતીકાલે જ હું આપણા મત વિસ્તારમાં આવીશ. એ મુજબ આજે અહીંયા આવ્યા છે. હું આંકડો કહું એના કરતાં તમે મીડિયાના લોકો છો, મારા કરતાં પણ વધારે તમે આંકડો ખૂબ સારી રીતે જાણો છો. અને ત્રીજી મહત્ત્વની વાત એ છે કે સવારે 9:30થી અત્યારે 1:09 થઈ છે ત્યાં સુધી ધોમ તકતા તડકાની અંદર ખુલ્લા મેદાનની અંદર આટલા કાર્યકર્તાઓ જોડાયા છે. તો હું એવું માનું છું કે 4000 જેટલી સંખ્યાઓ
થઈ છે અને આશા અપેક્ષા રાખીએ કે આવનારા અમરીશભાઈ, આ ગુજરાતના પૂર્વ સેક્રેટરી હતા પીકે લહેરીનો કોઈ આપના ભાજપમાં લાવવા આપમાં કોઈ હાથ કરો? આપને ખ્યાલ હશે કે આદરણીય પીકે લહેરી સાહેબ રાજુલાનું ગૌરવ છે, રાજુલાનું વતન છે અને પારિવારિક સંબંધો વર્ષોથી એમની સાથે રહ્યા છે. 2 દિવસ પહેલાં આદરણીય પાટીલ સાહેબ અને ઘણા બધા મિત્રો જ્યારે મારા માતુશ્રીની ખબર પૂછવા માટે અમદાવાદ સ્થિત નિવાસ સ્થાને આવ્યા ત્યારે એ પણ આવ્યા હતા અને ચોક્કસ પ્રમાણે ચર્ચાઓ થઈ હતી, પણ એવી કોઈ બીજી ત્રીજી કોઈ નહોતી. કનુભાઈ કળસરિયા મહુવાવાળા જોડાવાના ભાજપમાં તેવા સમાચાર મળી રહ્યા છે, શું કહેશો? આદરણીય કનુભાઈ કળસરિયા વર્ષો સુધી મહુવા વિધાનસભા ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકેની સેવા આપી છે. અત્યારે પણ કદાચ એ વિચારી રહ્યા હોય એવું ધ્યાને નથી, તેમ છતાં પણ તમે જાશો તો ચોક્કસ એને પૂછી શકો છો, કારણ કે કંઈ કહેવું અત્યારે વહેલું થશે. મારા ભૂતકાળની અંદર પણ ઘણી બધી ચર્ચાઓ થઈ હતી, 2 દિવસ પહેલાં પણ ઘણી બધી ચર્ચાઓ થઈ છે, અત્યારે પણ ઘણી બધી ચર્ચાઓ થઈ છે. તો એ એમનો વ્યક્તિગત નિર્ણય છે અને શું કરવું શું નહીં એ આવનારા સમયમાં પોતે માણાવદરના ધારાસભ્ય આવે છે, રાજીનામું આપશે એવી ચર્ચા ચાલે છે. હું એવું માનું છું કે અત્યારે જે પ્રમાણેની સ્થિતિ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની છે એ મુજબ કોંગ્રેસની સ્થિતિ દયનીય છે. વર્ષો સુધી કોંગ્રેસમાં રહેલા આગેવાનો પણ જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા હોય તો અમારા જેવા ઘણા બધા લોકો તો ભૂતકાળમાં યુવા મોરચામાં કામ કરીને આજે જોડાયા છે, તો કદાચ એ પણ આવી શકે, પણ મારી પાસેની ઓથેન્ટિક માહિતી નથી.